નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન પણ થઈ ગઈ છે અને ધાર્યા મુજબ એક્ઝિટ પોલ પણ આવી ગયા છે. હવે એક્ઝિટ પોલ જે મહદઅંશે એવું દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળશે અને એનડીએ જે છે એ ઓન એન એવરેજ પોલ્સ ઓફ પોલ્સ જોઈએ તો અલગ અલગ ચેનલે જે પોલ્સ કર્યા છે એક્ઝિટ પોલ્સ એ પ્રમાણે એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી અને એનડીએને ભેગા થઈને 345 જેટલી સીટ્સ એવરેજ મળી રહી છે. ટૂંકમાં મોદી સાહેબ વડાપ્રધાન પદે હેટ્રિક મારશે એવું આ તમામ એક્ઝિટ પોલ પરથી દેખાઈ રહ્યું છે. અલબત્ત સામા પક્ષે કોંગ્રેસે કેવિયેટ મારી છે અને કોંગ્રેસ પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનની આજે બેઠક મળી હતી અને એ બેઠકના અંતે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ જાહેર કર્યું છે કે ઓપિનિયન પોલ્સ અને એક્ઝિટ પોલ્સ બધા ખોટા ઠરવાના છે અને અમે લોકો એટલે કે ઇન્ડિયા ગઠબંધન જે છે એ 295 બેઠક સાથે સ્પષ્ટ બહુમતી સાથે સરકાર રચવાનો દાવો કરવાનું છે. અલબત્ત કોંગ્રેસને કેટલી બેઠકો પ્રાપ્ત થશે, ઇન્ડિયા ગઠબંધનને કેટલી બેઠકો પ્રાપ્ત થશે, આઈબીનો સિક્રેટ રિપોર્ટ શું છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો રિપોર્ટ શું છે, સટ્ટા બજાર શું કહી રહ્યું છે અને બીજું કે રાજકીય પતંગબાજી જે છે હવે 4 જૂન સુધી ચાલ્યા કરશે, કારણ કે સાચું ચિત્ર તો 4 જૂને જ ખબર પડશે. પરંતુ એ દરમિયાન આ જે ઓપિનિયન પોલ્સ અને એક્ઝિટ પોલ્સના જે આખરી તારણો આવ્યા છે, ખાસ કરીને એક્ઝિટ પોલ્સના આખરી તારણો, એ ખરેખર એમાં ઉડીને આંખે વળગે એવા કેટલાક વિરોધાભાસ જોવા મળે છે. તો કેટલીક જગ્યાએ આંકડાઓમાં વિષમતા પણ જોવા મળે છે અને કેટલીક જગ્યાએ વિચિત્ર વિરોધાભાસ જોવા મળે છે. એની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પણ એ પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે જો આપને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે, નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે એને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. મિત્રો, સૌથી પહેલી વાત એ છે કે દરેક એક્ઝિટ પોલ્સ સાચા પડે એ જરૂરી નથી અને ભૂતકાળમાં તમે જોવા જાઓ તો લોકસભાની ચૂંટણીની દ્રષ્ટિએ કહું તો 2004માં જ્યારે વાજપેયી વડાપ્રધાન હતા અને 2004 પહેલાં રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશની વિધાનસભાની ચૂંટણીઓ થઈ, એમાં ભારતીય જનતા પાર્ટીને જબરજસ્ત સફળતા મળી. 2/3 બહુમતીથી આ 3 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ અને એક ઇન્ડિયા સાઇનિંગનો માહોલ ઊભો થયો અને 2004માં લોકસભાની ચૂંટણી 6 મહિના વહેલી કરી નાખી ભારતીય જનતા પાર્ટી. એમને થયું કે રખેને આ જે મોમેન્ટમ ને માહોલ જે છે એ બદલાય નહીં, એટલા માટે એમને વહેલી ચૂંટણી જાહેર કરી નાખી અને સૌને અપેક્ષા હતી, બધા જ એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ્સ એમ કહેતા હતા કે વાજપેયી અત્યંત લોકપ્રિય છે અને તેઓની સરકાર ફરી એકવાર આવશે અને એક્ઝિટ પોલે પણ એ જ પ્રેડિક્ટ કર્યું હતું. પરંતુ ઇન્ડિયા સાઇનિંગ જે છે એ સુરસુર્યું થઈ ગયું અને સરકાર બદલાઈ ગઈ અને કોઈને પણ કલ્પના નહોતી એવા મનમોહન સિંહ જે છે એ વડાપ્રધાન થઈ ગયા અને યુપીએ નામનું જે ગઠબંધન જે છે એ રાતોરાત રચાઈ પણ ગયું અને એક કોમન મિનિમમ પ્રોગ્રામ બન્યો અને મનમોહન સિંહની સરકાર જે છે 10 વર્ષ ચાલી. અલબત્ત ત્યારબાદ 2014માં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જ્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડતી હતી ત્યારે સંખ્યાબંધ ઓપિનિયન પોલ્સ અને એક્ઝિટ પોલ્સ 2014માં એવા આવ્યા હતા કે બીજેપી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તો બનશે, પરંતુ છેલ્લા 30 વર્ષનો ઇતિહાસ એવું કહે છે કે કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ 2/3 બહુમતી મળી નથી કે સ્પષ્ટ બહુમતી પણ મળી નથી. પરંતુ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 282 બેઠકો ભારતીય જનતા પાર્ટીને એકલા હાથે મળી અને એનડીએને જોવા જઈએ તો 300 પાર એ આંકડો થઈ ગયો હતો. ટૂંકમાં 2014માં અપેક્ષા કરતાં વધુ બેઠકો ભાજપને મળી હતી. અલબત્ત વિધાનસભાની ચૂંટણીની તાસીર તમે જુઓ તો એક્ઝિટ પોલ ઘણી વખત ખોટા પડ્યા છે. દાખલા તરીકે 2015માં બિહારમાં લાલુ યાદવ અને નીતિશ કુમારે હાથ મિલાવ્યા ત્યારે 2014ની નરેન્દ્ર મોદી સરકારને માંડ 1 વર્ષ થયું હતું અને બધા એવું માનતા હતા કે 2015ની વિધાનસભાની ચૂંટણી જે છે એ ભારતીય જનતા પાર્ટી એકલા હાથે બિહારમાં જીતી જશે, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો કારમો પરાજય થયો. એ જ રીતે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી જે છે એ લોકસભાની સાથે 7 બેઠકો 2014માં જીતી હતી, પરંતુ ત્યારબાદ કેજરીવાલના નેતૃત્વમાં
આમ આદમી પાર્ટીને 70માંથી 67 બેઠકો મળી અને ભારતીય જનતા પાર્ટીને સમ ખાવા પૂરતી માત્ર 3 બેઠકો મળી હતી. એ જ રીતે 2017માં ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં સૌએ આગાહી કરી હતી કે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન ચૂંટણી જીતી જશે, પરંતુ થયું તદ્દન વિપરીત અને યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા અને ભારતીય જનતા પાર્ટી જબરજસ્ત બહુમતી સાથે ચૂંટણી જીતી ગઈ. 2019માં મમતા બેનર્જી સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓએ ગજબનો પ્રચાર કર્યો હતો અને ભાજપનો દાવો હતો કે 200થી વધુ બેઠકો ભાજપ મેળવશે અને મમતા બેનર્જીનું પશ્ચિમ બંગાળનું રાજકારણ પૂરું થઈ જશે. પરંતુ મમતા બેનર્જી અગાઉ મળી હતી એનાથી પણ વધુ બેઠકો સાથે 2/3 વધુ બેઠકો સાથે ચૂંટણી જીતી ગયા અને ભાજપે 200નો દાવો કર્યો હતો, પરંતુ ભાજપને 77 બેઠકો જ મળી હતી. એ જ રીતે ગત વર્ષે જુઓ તો કર્ણાટકમાં જે વિધાનસભાની ચૂંટણી થઈ ત્યાં સૌ માનતા હતા કે ભાજપે ચૂંટણી જીતી જશે અને કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટી ચૂંટણી જીતી ગઈ. એ જ રીતે હિમાચલ પ્રદેશમાં અનેક લોકોએ આગાહી કરી હતી કે કોંગ્રેસનો ખુરદો ગુજરાતની જેમ નીકળી જશે, પરંતુ ગુજરાતમાં ભાજપ 156નો રેકોર્ડ સાથે જીતી ગઈ અને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવી ગઈ. તેલંગાણામાં કોંગ્રેસ પાર્ટી જીતશે એવી આગાહી બહુ જ ઓછા ઓપિનિયન પોલ કે એક્ઝિટ પોલમાં થઈ હતી, પરંતુ કોંગ્રેસ પાર્ટી તેલંગાણામાં ચૂંટણી જીતી ગઈ. અને એથી પણ મહત્વની વાત કે મધ્યપ્રદેશમાં તાજેતરમાં જે વિધાનસભાની ચૂંટણીઓ થઈ એમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં સૌ માનતા હતા કે મધ્યપ્રદેશમાં કોંગ્રેસ જીતશે અને ભાજપ હારશે, પણ થયું ઉલટું કે 2/3 બહુમતીથી ભાજપ જીતી ગયું અને કોંગ્રેસનો કારમો પરાજય થયો. ટૂંકમાં દરેક વખતે ઓપિનિયન પોલ્સ અને એક્ઝિટ પોલ્સ સાચા પડે એ જરૂરી નથી ને એનું મુખ્ય કારણ એ છે, દાખલા તરીકે ભારતની વસ્તી 140 કરોડ છે અને 90 કરોડ જેટલા મતદાતા હોય અને આપણો દેશ તો જે છે એ વિવિધતામાં એકતાવાળો દેશ છે અને કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી આખો વિસ્તારેલો દેશ છે. એમાં તમે માત્ર 50 લાખ કે 1 કરોડના કહેવાતા સેમ્પલ લઈ અને જો આ ચૂંટણીનું એનાલિસિસ કરવાના હો તો ઘણી વખત તમારા પરિણામોમાં વિસંગતતા પણ જોવા મળે છે અને વિષમતા પણ જોવા મળે છે અને ક્યાંક ડેટા જે છે એમાં વિરોધાભાસ પણ જોવા મળે છે. એની ચર્ચા આજે આપણે કરશું. અલબત્ત ઓપિનિયન પોલ્સ અને એક્ઝિટ પોલ્સ જે છે એના આધારે એક પ્રોજેક્શન ચોક્કસ મળે છે, કારણ કે એક્ઝિટ પોલ્સ જ્યારે થાય છે ત્યારે જે મતદાતા ચૂંટણી મથકમાંથી બહાર નીકળે છે ત્યારે એને પૂછવામાં આવે છે અને પેટર્ન એવી હોય છે કે દર 10 મતદાતા બહાર નીકળે એ પૈકીના એક મતદાતાને પૂછવાનું કે તમે કયા રાજકીય પક્ષને મત આપ્યો અથવા તમે કયા મુદ્દા પર મતદાન કર્યું. એટલે તમને ખ્યાલ આવે કે મતદાનની પેટર્ન જે છે એ શું છે ને એના આધારે આ મતદાતાએ કઈ પોલિટિકલ પાર્ટીને મતદાન કર્યું હશે. અલબત્ત આ એક અંદાજિત આખી વસ્તુ જોવા મળે છે. હવે તમામ ઓપિનિયન પોલ્સ જે મેઇન સ્ટ્રીમ મીડિયાની જે ખાસ કરીને ઇલેક્ટ્રોનિક ચેનલ્સમાં આવ્યા છે એ લોકોએ કોઈને કોઈ ચેનલ સાથે સાંઠગાંઠ કરી છે. કોઈ ચેનલ પોતે રૂપિયા ખર્ચીને, મોટે ભાગની ચેનલોની વાત કરું છું, પોતે રૂપિયા ખર્ચીને કોઈ સર્વે કરાવતી નથી. એ લોકો કોઈની સાથે ટાઈઅપ કરે છે ને ટાઈઅપના આધારે ડેટા શેરિંગ થતું હોય છે. અલબત્ત એ ચર્ચામાં આપણે ન પણ પડીએ તો પણ અત્યારે જે પ્રોજેક્શન્સ આવી રહ્યા છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી રહી છે અને એનડીએ લગભગ 345 સુધી 300થી 345 વચ્ચેના આંક સુધી જાય છે. અમુક ચેનલોએ એવું પણ પ્રિડિક્ટ કર્યું છે કે ભાજપ 400 પાર પણ જતું રહેશે. અલબત્ત એવરેજ જે છે એ 345ની આવે છે. હવે એમાં જે વિસંગતતાની વાત હું કરું છું એ વિસંગતતાની વાત એવી છે કે દાખલા તરીકે મહારાષ્ટ્ર છે. હવે મહારાષ્ટ્રમાં એનડીટીવી અને જન કી બાત જે છે એ કહે છે કે એનડીએને 34થી 41 બેઠકો મળશે, એટલે 48માંથી 34થી 41 બેઠકો જે છે એનડીએને મળી શકે. હવે મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે કે જ્યાં લગભગ બધા જ નિષ્ણાતો એવું માને છે કે કોંગ્રેસ, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેને ફાયદો થશે, પરંતુ એનડીટીવી ઇન્ડિયા એવું માને છે, એટલે એનો ઓપિનિયન પોલ એવું કહે છે કે એનડીએને 34થી 41 બેઠકો મળી શકે અને ઇન્ડિયા અલાયન્સ છે એને 9થી 16 વચ્ચે બેઠકો મળી શકે. હવે એ પછી તમે TV9નો સર્વે જુઓ તો TV9નો સર્વે કહે છે કે એનડીએને 22 બેઠકો મળે અને ઇન્ડિયા અલાયન્સને 25 બેઠકો મળે. વિચારો કે એક ચેનલ 34થી 41 છે એ એનડીએને આપે છે
અને ઇન્ડિયા અલાયન્સને માત્ર 9 થી 16 વચ્ચેની રેન્જમાં આપે છે. બીજી ચેનલ જે છે એ એનડીએને માત્ર 22 બેઠકો આપે છે અને ઇન્ડિયા અલાયન્સને 25 બેઠકો આપે છે. એટલે ઓલમોસ્ટ બે ચેનલ વચ્ચેની બેઠકોનું અંતર જે છે એ 13 થી કે 19 જેટલું પડી જાય છે. અચ્છા, એના પછી ન્યૂઝ 18 એક્ઝિટ પોલ એવું કહે છે કે એનડીએને 32 થી 35 મળશે અને ઇન્ડિયા અલાયન્સને 15 થી 18 મળશે. ત્યારબાદ રિપબ્લિક ભારત જુઓ તો રિપબ્લિક ભારત જે છે એ 30 થી 36 એનડીએને આપે છે અને ઇન્ડિયા અલાયન્સને 13 થી 19 આપે છે. એ પછી એબીપી સી વોટર જુઓ તો એબીપી સી વોટર જે છે એ TV9ની પેટર્ન પર 23 થી 25 એનડીએને આપે છે અને ઇન્ડિયા અલાયન્સને 22 થી 26 આપે છે. એટલે એક ચેનલ 13 થી 19 આપે છે અને બીજી ચેનલ 22 થી 26 આપે છે. અને ટુડેઝ ચાણક્ય જે છે એ 33 ± 5 સીટ એટલે કે 28 થી 38 વચ્ચે એનડીએને આપે છે અને ઇન્ડિયા અલાયન્સને 15 ± 5 એટલે કે 10 થી 20 વચ્ચે બેઠકો આપે છે. એટલે આ જે આંકડાઓની વિષમતા છે, હવે તમે આ જ પેટર્ન પર દરેકે દરેક રાજ્યની તમે ચર્ચા કરો તો ઉત્તર પ્રદેશ છે. ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને જે સોશિયલ મીડિયા પર તમે જુઓ, રેલીઓનો માહોલ જુઓ તો એના પરથી એવું લાગતું હતું કે કદાચ ભાજપ જે છે ગઈ વખતે ભારતીય જનતા પાર્ટીને ઉત્તર પ્રદેશમાં 80માંથી 62 બેઠક મળી હતી અને ભાજપના સાથી પક્ષ અપના દલ અનુપ્રિયા પટેલની પાર્ટીને 2 બેઠક એટલે 80માંથી 64 બેઠક ભાજપને મળી હતી. સામા પક્ષે 10 બેઠક બહુજન સમાજવાદી પાર્ટીના માયાવતી મળી હતી, 5 બેઠક સમાજવાદી પાર્ટીને મળી હતી અને 1 બેઠક કોંગ્રેસ પાર્ટીને રાયબરેલીમાંથી મળી હતી સોનિયા ગાંધીને. આ વખતે પ્રોજેક્શન્સ અમુક લોકો બતાવે છે કે ભાજપને 62ને બદલે 61 મળશે, તો અમુક ચેનલો બતાવે છે કે 68 જેટલી બેઠકો ભાજપને મળી શકે ±7 એટલે 68 - 7 થાય તો 61 આવી જાય અને 68 + 7 એટલે 75 આવી જાય. હવે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસને 12 ± 6 એટલે કે 18 થી માંડીને 6 સુધી. એટલે આ જે વેરિએશન આવે છે ને એ વેરિએશન સમજાતું નથી. અને બીજી મહત્વની વાત એ છે કે રેલીઓમાં જે રીતના રાહુલ ગાંધી અને અખિલેશ યાદવને જે સપોર્ટ મળતો હતો અને અમુક એમના પોકેટ્સ હતા, એમાં આ વખતે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં એવું હતું કે માયાવતી જે છે એ ઇન્ડિપેન્ડન્ટલી પોતાની રીતે અલગ ચૂંટણી લડતા હતા. ગઈ વખતે માયાવતી, સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ એ સાથે મળીને ચૂંટણી લડતા હતા એટલે એમની વોટ બેંક એક થઈ હતી. હવે આ વખતે આમ જોવા જઈએ તો ત્રિકોણીય જંગ છે, કારણ કે એક બાજુ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ છે, બીજી બાજુ માયાવતી છે અને ત્રીજી બાજુ ભાજપ છે. માયાવતીએ પોતાના ઉમેદવારો મહદઅંશે એ રીતના ઊભા રાખ્યા હતા કે જેથી સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના મતો કપાય એવી એક થિયરી છે અને ભાજપને એનો ફાયદો થાય. હવે જો એ ખરેખર ક્લિક થયું હોય તો 2014ના પરફોર્મન્સ પ્રમાણે ભાજપને 80માંથી 74 કે 72 બેઠકો મળવી જોઈએ. અલબત્ત આ જો અને તોની વાત છે. પણ એ જ રીતના પશ્ચિમ બંગાળની હું વાત કરું તો પશ્ચિમ બંગાળમાં અમુક ચેનલો જે છે એ ભાજપને 18 થી 22 આપે છે. અમુક ચેનલો જે છે એ ભાજપની બેઠક ઘટાડી રહ્યું છે, તો અમુક ચેનલો જે છે એવું બતાવે છે કે ભાજપને ત્યાં સૌથી વધુ ફાયદો થઈ રહ્યો છે. એટલે ચેનલો વચ્ચે જે છે આ વિરોધાભાસ જોવા મળે છે. એ જ રીતના બિહાર ભાજપ અને એનડીએ, ભાજપ 17 બેઠક પર લડતું હતું, 16 બેઠક પર નીતિશ કુમાર અને 6 બેઠક પર ચિરાગ પાસવાન, એટલે 39 બેઠક ભાજપને ત્યાં મળી હતી, ભાજપ અને એનડીએને. હવે આ વખતે 40માંથી 39 નથી બતાવતા, લગભગ 9 કે 10 બેઠકોનું નુકસાન જે છે એ બિહારમાં બતાવે છે વત્તા ઓછા અંશે. પણ તામિલનાડુ જે છે ત્યાં મોટે ભાગના સર્વે જે ત્યાં તામિલનાડુના આવે છે, તે રાષ્ટ્રીય ચેનલની વાત નથી કરતો, તામિલનાડુના જે લોકલ સર્વે આવે છે એમાં ભાજપ અથવા તો એનડીએને 2 થી વધુ બેઠક મળતી નથી અને લગભગ 39માંથી 37 બેઠકો જે છે એ ઇન્ડિયા અલાયન્સને મળી રહી છે, ડીએમકે વત્તા કોંગ્રેસ પાર્ટીને. પરંતુ રાષ્ટ્રીય ચેનલો તમે જુઓ તો રાષ્ટ્રીય ચેનલમાં ભાજપને 4 જેટલી બેઠકો મળી રહી છે અને અમુક ચેનલોએ તો 10 જેટલી બેઠકો આપી દીધી છે. એટલે આ ફિગર તામિલનાડુમાં સમજાતું નથી. એ જ રીતના કેરળમાં પણ ભાજપ જે છે એ ખાતું ચોક્કસ ખોલે. મોટેભાગની ચેનલ એવું કહી રહી છે કે કદાચ સંભવતઃ ભાજપ કેરળમાં ખાતું ખોલી શકે, પણ અમુક ચેનલોએ ઉદારતાથી ભાજપને 4 બેઠક આપી દીધી છે, જે કેરળમાં સમજાય એવી વસ્તુ દેખાતી નથી. પંજાબની વાત કરીએ તો પંજાબમાં ભાજપને 4 બેઠક,
કોંગ્રેસને 4+3 અથવા તો 4+-3 એટલે કોંગ્રેસને 1 પણ મળી શકે અને કોંગ્રેસને 7 પણ મળી શકે. અને આમ આદમી પાર્ટી છે 2+-2 અને અધર્સ 3+1. હવે અધર્સમાં તો ત્યાં અકાલી દળ છે, અમુક ચેનલ છે અકાલી દળને 1 પણ બેઠક નથી આપતા, અને અમુક જે છે ભાજપને 1 જ આપે છે અને અમુકે ભાજપને 4 બેઠક આપી દીધી છે. હવે પંજાબ એક એવું રાજ્ય છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી આજ દિન તક પોતાની તાકાત પર વિધાનસભાની ચૂંટણી લડ્યું નથી. એ હંમેશા અકાલી દળ સાથે ગઠબંધનમાં ચૂંટણી લડે છે. આ વખતે ભાજપ જે છે એને અકાલી દળ સાથે છેડો ફાડ્યો, એને કારણે ભાજપે દરેક બેઠક પર પોતાના ઉમેદવારો ચોક્કસ ઊભા રાખ્યા છે. પણ લોકસભાની ચૂંટણી જો તમારે જીતવી હોય તો તમારી પાસે ધારાસભ્યો હોવા જોઈએ, તમારી પાસે સંગઠનની તાકાત હોવી જોઈએ, અને બૂથ મેનેજમેન્ટ અને પેજ મેનેજમેન્ટ કરવા માટેનું એક આખું સ્ટ્રક્ચર હોવું જોઈએ. હવે એ જો ભાજપને ત્યાં પંજાબમાં 4 બેઠકો મળતી હોય આ ઓપિનિયન પોલ પ્રમાણે, તો હું એ માનું છું કે બહુ જ મોટી સિદ્ધિ કહેવાય ભારતીય જનતા પાર્ટી માટે કે પંજાબ જેવા રાજ્યમાં કે જ્યાં કિસાન આંદોલન હતું, જ્યાં અગ્નિવીરની નારાજગી હતી, અને ત્યાં પણ જો 4 બેઠકો મળી જતી હોય તો એ ચોક્કસ ચમત્કાર કહી શકાય, અને આપણે ભાજપને એ માટે અભિનંદન આપવા જોઈએ. આંધ્રપ્રદેશ એક એવું રાજ્ય છે જ્યાં ભારતીય જનતા પાર્ટીને અને ચંદ્રબાબુ નાયડુને અને પવન કલ્યાણની પાર્ટીની જે સંગઠનની તાકાત ભાજપની અને બીજી બધો સપોર્ટ લોજિસ્ટિકથી માંડીને બીજો બધો સપોર્ટ જે ચંદ્રબાબુ નાયડુની પાર્ટીને અને પવન કલ્યાણની પાર્ટીને મળ્યો અને જ્ઞાતિવાદના સમીકરણો જે સંતુલિત થયા, એમાં દેખીતી રીતે આંધ્રપ્રદેશમાં અને એ જ રીતે ઓડિશામાં આ 2 રાજ્યો એવા છે કે જ્યાં ભાજપને સૌથી વધુ ફાયદો થતો દેખાય છે. ત્રીજો ભાજપને ફાયદો જે છે એ તેલંગાનામાં દેખાય છે, કારણ કે તેલંગાનામાં ભાજપ અને કોંગ્રેસ બંનેને ફાયદો થશે. કોના જોખમે? તેલંગાના રાષ્ટ્રીય સમિતિ એટલે CK ચંદ્રશેખર રાવ જે છે એમની પાર્ટી લગભગ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે, અને ગઈ વખતે એમને જે 11 બેઠકો મળી હતી એ ભાજપ અને કોંગ્રેસને લગભગ સરખા ભાગે વહેંચાઈ જતી દેખાય છે. કર્ણાટક એક એવું રાજ્ય છે કે જ્યાં ભાજપને નુકસાન ચોક્કસ થઈ રહ્યું છે, પરંતુ એ નુકસાનનું આકલન જે છે એ અલગ અલગ ચેનલ અલગ અલગ રીતે કરી રહ્યા છે. દાખલા તરીકે ગઈ લોકસભા ચૂંટણીમાં ભાજપને 28માંથી 25 બેઠકો કર્ણાટકમાં મળી હતી, પરંતુ 1 વર્ષ પહેલાં કર્ણાટકમાં ભાજપે સત્તા ગુમાવી અને 2/3 બહુમતીથી કોંગ્રેસ પાર્ટી ત્યાં સત્તામાં આવી છે, અને ત્યાં સિદ્ધારમૈયા અને DK શિવકુમાર જેવી વ્યક્તિઓ CM અને ડેપ્યુટી CM પદે છે, અને એ લોકોનો હોલ્ડ જે છે એ કર્ણાટકમાં બહુ સારો છે. અને તદુપરાંત કર્ણાટકમાં જો તમને યાદ હોય તો દેવેગૌડાની જે જનતા દળ સેક્યુલર પાર્ટી છે એમના પ્રપોત્ર જે છે એમનું સેક્સ સ્કેન્ડલ જે બહાર પાડ્યું એને કારણે પણ ત્યાં માહોલ બગડ્યો હતો. એટલે કર્ણાટકમાં નુકસાન છે એવું તમામ ચેનલ્સના એક્ઝિટ પોલ્સ બતાવી રહ્યા છે, પરંતુ એ નુકસાન જે છે માત્ર 3 કે 4 કે 5 બેઠક સુધીનું જ બતાવે છે. કોંગ્રેસ પાર્ટીનો દાવો છે કે એમને આ રાજ્યમાં વધારે ફાયદો થવો જોઈએ. એ જ રીતના રાજસ્થાનમાં અમુક ચેનલો જે છે એ 6 થી 8 બેઠકોનું નુકસાન બતાવે છે, અમુક બેઠકો 3 બેઠકોનું નુકસાન બતાવે છે. હરિયાણા એક એવું રાજ્ય છે કે જ્યાં ભાજપને વધુ નુકસાન થવાની સંભાવના હતી. 15 દિવસ પહેલાં સુધી તો ભાજપના ઉમેદવારોને ત્યાં અમુક ગામોમાં પ્રવેશ પર પણ પ્રતિબંધ હતો, પરંતુ છેલ્લા 15 દિવસમાં માહોલ થોડોક શાંત થયો હતો. અલબત્ત હરિયાણામાં ભાજપને નુકસાન તમામ ચેનલો બતાવે છે, પરંતુ 2 બેઠકનું કે 4 બેઠકનું બતાવે છે, જે કોંગ્રેસના દાવા પ્રમાણે વધારે હોવું જોઈએ. કારણ કે કોંગ્રેસના નેતાઓએ પત્રકાર પરિષદ કરીને કહ્યું છે કે હરિયાણા, દિલ્હી, કર્ણાટકા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને બિહાર આ તમામ રાજ્યોના જે એક્ઝિટ પોલના જે ફિગર્સ છે એ ફિગર્સથી એમને સંતોષ નથી. પણ હવે ઉલટો સવાલ પૂછીએ તો કોંગ્રેસ પાર્ટી કેટલી બેઠકો લાવી શકે? કોંગ્રેસ પાર્ટીનો દાવો છે કે એ 105 કે 106 જેટલી બેઠકો લાવી શકે, અને એમનું જે ગઠબંધન જે છે એની સાથે 295 બેઠકો લાવવાનો કોંગ્રેસ પાર્ટી દાવો કરી રહી છે. અલબત્ત દાવા ભારતીય જનતા પાર્ટીએ 400+ કર્યા હતા. અત્યારે કોંગ્રેસ પાર્ટીને એના ગઠબંધનના સાથીદારો જે છે એ 295 કરી રહ્યા છે. અલબત્ત
સાચું ચિત્ર તો આપણને 4 જૂને જ મતગણતરી થશે ત્યારે ખબર પડશે, પરંતુ ત્યાં સુધી મને લાગે છે કે રાજકીય પતંગબાજી ચાલ્યા કરશે. કેટલાક લોકો આરએસએસના આંકડા અને આરએસએસનો ગુપ્ત સર્વે બતાવે છે, કેટલાક લોકો ભાજપ હાઈકમાન્ડના આંકડાઓ દર્શાવે છે, કેટલાક લોકો આઈબીના સર્વે અને સ્ટેટ ગવર્મેન્ટના સર્વેના રિપોર્ટ્સ બતાવે છે, અને કેટલાક લોકો એવું કહે છે કે ના, આ તમામ સર્વે ખોટા પડશે અને સટ્ટા બજાર જે છે એને સાચું માનો. અને સટ્ટા બજારમાં પણ કોઈ ફલોદીનું સટ્ટા બજાર લાવે છે, કોઈ મુંબઈનું સટ્ટા બજાર લાવે છે, કોઈ કાનપુરનું સટ્ટા બજાર લાવે છે. હું એવું માનું છું મિત્રો કે આ રાજકીય પતંગબાજીને ચાલવા દો, એનો આનંદ માનો. સોશિયલ મીડિયામાં, મેઇન સ્ટ્રીમ મીડિયામાં, છાપાઓમાં જે કંઈ ચાલતું હશે તે ચાલશે. જો કોંગ્રેસ પાર્ટી કે ઇન્ડિયા ગઠબંધન હારી જશે તો શક્ય છે કે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું તેમ ઈવીએમ પર પણ ઠેકરું ફૂટશે. ફોર્મ 17C ની મોડસ ઓપરેન્ડી જે છે મતપેટીની ચકાસણી પહેલાં કરવાની એક આખી સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રેક્ટિસ શું હોવી જોઈએ એની પણ કોંગ્રેસ પાર્ટીએ અને ઇન્ડિયા ગઠબંધન તૈયારી કરી લીધી છે. એ જોતાં શક્ય છે કે ઈવીએમ પર પણ આવનારા દિવસોમાં પરિણામ બાદ ઠેકરું ફૂટી શકે. પરંતુ આક્ષેપો અને પ્રતિ આક્ષેપો ચૂંટણી હોય એ દરમિયાન ચાલતા રહે. અંતતો ગત્વા લોકશાહી જીતવી જોઈએ. ભારતીય બંધારણ અને ભારતીય લોકશાહીની બ્યુટી એ જ છે કે ચૂંટણી આવે ત્યારે રાજકીય છાવણીઓમાં પરસ્પર આમને સામને આક્ષેપો પ્રતિ આક્ષેપો ભાષણબાજી થતી રહે છે, પરંતુ ચૂંટણી પતે ત્યાર પછી ઘીના ઠામમાં ઘી પડી રહે છે અને લોકશાહી જે છે એ ફરી પાછી બુલંદ અને વાઇબ્રન્ટ બનતી રહે, એ જ આપણે સૌ મનોકામના કરીએ. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. મિત્રો, જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા, કોમેન્ટ બોક્સમાં આપના શું અભિપ્રાય છે? આપ શું માનો છો? ઇન્ડિયા ગઠબંધન કેટલી બેઠકો મળશે? એનડીએને કેટલી બેઠકો મળશે? ભાજપને કેટલી બેઠકો મળશે? ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી ખાતું ખોલાવી શકશે કે નહીં? આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા ભરૂચથી ચૂંટણી જીતી શકશે કે કેમ? નિખાલસપણે આપ આપની કોમેન્ટ જે છે એ ચોક્કસ લખજો. અમે કોઈ પણ જાતની ટીકા ટિપ્પણી કે આંકડાબાજીમાં પડવા માંગતા નથી. જનતા જનાર્દનનો જે નિર્ણય હોય એ જ સર્વથા ઉચિત હોય છે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.